સુરત લીંબાયત પોલીસે મારુતિનગર હિન્દ ટી સેન્ટર પાસે થયેલી ખૂના અને સંજીવની ખેત ગુનાઓ સંડવાયેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ મોટી સફળતા હાંસલ કરી છે. આ બનાવ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી ગયો છે. પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓએ લિંબાયત વિસ્તારમાં આવેલા હિન્દ ટી સેન્ટર નજીક એક યુવક પર જીવલેણ હુમલો કરીને તેનું નિર્ધાર રીતે ખૂન કર્યું હતું. આ બનાવ બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે પોલીસ માટે તેમને ઝડપી પાડવાનો મોટો પડકાર ઊભો થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી સમગ્ર મામલાની ઉડાનપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, સ્થાનિક લોકોના નિવેદનો નોંધ્યા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. સતત તપાસ અને ચોક્કસ માહિતીના આધારે પોલીસે ગણતરીના સમયમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘટનામાં વપરાયેલા હથિયારો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કર્યા છે. તપાસ દરમિયાન આરોપીઓ અને મૃતક વચ્ચે જૂની અદાવત કે અન્ય કોઈ કારણ ન હતું કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાં પોલીસે સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ હાલ આ હત્યાકાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધાવી રહ્યા છે. સાથે જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.